સરકારે ને એમ થયું કે હારું ચાલો કંઈક કરે છે તો આપો પૈસા, તો સરકારે 3.5 કરોડ રૂપિયા આપ્યા. પણ જ્યારે ખબર પડી અને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે મધ્યપ્રદેશની અંદર એક યુનિવર્સિટીએ સરકારને જબરજસ્ત ચૂનો ચોપડ્યો હોવાનું એક વાત સામે આવી છે. વાત એમ બની કે સરકારની પાસે પૈસા લીધા કે અમે પંચજન્યથી કેન્સર મટાડી દઈશું, એવું એક અમે રિસર્ચ કરી રહ્યા છે. અને સરકારે ને એમ થયું કે હારું ચાલો કંઈક કરે છે તો આપો પૈસા, તો સરકારે 3.5 કરોડ રૂપિયા આપ્યા. પણ જ્યારે ખબર પડી અને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે એટલા બધા ગોટાળા પિંડા કરેલા છે કે આ પ્રોજેક્ટના નામે આના જે બધા કરતા હર્તાઓ છે એ ગોવા જલસા બી કરી આવ્યા છે. અને જે વસ્તુ 15 લાખ રૂપિયાની થાય એના 1.5 કરોડ રૂપિયા બતાવી દીધા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મધ્યપ્રદેશના જબલપુરની અંદર નાનાજી દેશમુખ વેટરનિટી સાયન્સ યુનિવર્સિટી આવેલી છે. અને આ યુનિવર્સિટીએ એવો દાવો કરેલો કે ગાયના છાણ, ગૌમૂત્ર, દૂધ આ બધાના આધાર ઉપર એક પંચગવ્યનો ઉપયોગ કરીને કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર સફળતાપૂર્વક થઈ શકે છે. અને એના માટે 2011માં 8 કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સરકારે 3.53 કરોડ મંજૂર કર્યા હતા કે સારું આ પંચગવ્ય પર રિસર્ચ કરો અને આનાથી જો કેન્સર મટતું હોય તો સારી વાત છે. પણ સરકારે તો 3.53 કરોડ આપી દીધા. પણ જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ મળી કે આની અંદર ગેરવહીવટ ચાલે છે, ગોટાળા પિંડા છે. એટલે કલેક્ટરે એક ટીમ બનાવી અને તપાસ કરવા સોંપ્યું. અને જ્યારે તપાસ સોંપવામાં આવી અને આ ટીમે જે અહેવાલ આપ્યો એનો જે રિપોર્ટ છે એ બહુ ચોંકાવનારો છે. કારણ કે એમાં જે વસ્તુ બતાવવામાં આવી છે એ એવી છે કે અધિકારીઓ પણ ચક્રાવે ચડી ગયા. જે ખર્ચ થયા એ મંજૂર અંદાજ કરતાં વધારે અને માર્કેટ રેટ કરતાં તો ઘણા બધા ઉપર. હવે આ લોકોએ એવું બતાવ્યું કે ગાયનું છાણ, ગૌમૂત્ર, વાસણો, કાચો માલ, મશીનો આ બધાની પાછળ 1.92 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. અને અધિકારીઓનું કહેવું એમ છે કે આ બધી વસ્તુઓ તમે ખરીદીને લાવો ને માર્કેટમાંથી તો મેક્સિમમ 15થી 20 લાખ રૂપિયાનો ખર્ચો થાય. અને આ લોકોએ બતાવી દીધો 1.92 કરોડનો ખર્ચો. બીજું કે સંશોધનના નામે બેંગલુરુ અને ગોવામાં 23-24 વખત હવાઈ યાત્રા કરી. અને ગોવામાં તો કંઈ કામ હતું નહીં પણ રિસર્ચના બહાને ગોવામાં જલસા બી કરી આવ્યા. બીજું કે આની અંદર મંજૂર નહીં હતું એમ છતાં બી 7.5 લાખ રૂપિયાની કાર ખરીદી દીધી. એમાં 7.5 લાખ રૂપિયાનું પેટ્રોલ બતાવી દીધું. રિપેરિંગના 3.5 લાખ બતાવી દીધા. અને ટેબલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લાવ્યા એના 15 લાખ રૂપિયા બતાવી દીધા. અને અધિકારીઓએ રિપોર્ટમાં એવું નોંધ્યું છે કે આ જે ખર્ચા કર્યા એ બિનજરૂરી ખર્ચા હતા. આ ખર્ચા કરવાના હતા જ નહીં, જે મંજૂર જ નહોતા થયા. આ બિનજરૂરી ખર્ચા કરી નાખ્યા. અને આનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે 2011થી આ પ્રોજેક્ટ છે, આજે 2026 થઈ ગઈ. 14 વર્ષની અંદર પંચગવ્ય ફોર્મ્યુલેશનને કારણે ઉપયોગ કરીને કેન્સર જેવા ગંભીર રોગોનો ઈલાજ બનાવવામાં હજુ આ લોકો નિષ્ફળ ગયા છે. ચલો એમ માની લઈએ કે પૈસા ખાઈ ગયા ને તો વાંધો નહીં, પણ જો આ પ્રોજેક્ટ સક્સેસ ગયો હતો ને તો એક વખત સરકાર બી ચલાવી લેતે કે ભાઈ વાંધો નહીં પણ તમારો પ્રોજેક્ટ સફળ થયો છે. આ તો ખર્ચા કરી ગયા અને પ્રોજેક્ટ સફળ બી નહીં થયો. એટલે 14 વર્ષ સુધી સરકારને ઉલ્લુ જ બનાવ્યા કર્યો. યુનિવર્સિટીનો જો કે સ્ટેટમેન્ટ આવ્યું છે. યુનિવર્સિટીના સંચાલકોનું કહેવું એમ છે કે અમે બધી જ ખરીદી અને ચૂકવણી સરકારી નિયમો મુજબ જ કરી છે અને ખુલ્લા ટેન્ડરો દ્વારા જ ખરીદી કરી છે અને કોઈ કૌભાંડ થયું નથી એવું યુનિવર્સિટીનું કહેવું છે. હવે આ જે ટીમ છે એણે રિપોર્ટ કલેક્ટરને સોંપી દીધો છે. હવે કલેક્ટર આ રિપોર્ટ
ડિવિઝનલ કમિશનરને મોકલશે અને એ પછી આગળ તપાસમાં શું થશે એ ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.